વિરોધનો અવાજ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન। મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસના આયાતી શોભનાબેન બારૈયાની ઉમેદવારી રદ કરવા માટે કાર્યકર્તાઓનો હોબાળો કરવામાં આવ્યો હતો। શોભનાબેન બારૈયાથી અમારો ફક્ત એક જ વિરોધ કે એમને ટિકિટ મળવી ન જોઈએ। સક્રિય કાર્યકર્તા નથી, અમે કોઈ દિવસ એમનું નામ સાંભળ્યું નથી। વર્ષોથી અમે મહિલાઓથી અહીંયા છીએ, વર્ષોથી અમે લોકો પાર્ટીમાં કામ કરીએ છીએ, સક્રિય કાર્યકર્તા છીએ। અમારા સિવાય બી 40 વર્ષોથી કામ કરી રહેલી મહિલાઓ અહીંયા છે। સાબરકાંઠા જિલ્લામાં ઘણી એવી મહિલાઓ છે, એમને ટિકિટ આપી શકે છે। કેમ વિચાર ન કર્યો, કેમ આ બધી માંગણી ના કરી? અમારી બી તો માંગણી હોય ને કે સક્રિય કાર્યકર્તાના હિસાબથી કોઈ સારી વ્યક્તિને ટિકિટ મળે, નહીં કે કોંગ્રેસમાંથી આવેલી વ્યક્તિને ટિકિટ આપવામાં આવે। આજે સાહેબ અમે એટલા બધા કાર્યકરો એટલા માટે ભેગા થયા છીએ। આપ જોઈ શકો છો એક હજારોની સંખ્યામાં જે કાર્યકરો ભેગા મળ્યા ત્યારે અમારો એક જ નારો છે કે ઉમેદવાર હટાવો, ભાજપા જીતાવો। અમે મોદી સાહેબની સાથે જ છીએ, ભાજપની સાથે જ છીએ, પરંતુ અમારો વિરોધ ઓનલી ફોર અમારો વિરોધ છે ઉમેદવારનો। જો ઉમેદવાર નહીં હટે તો અમારે લાખોની સંખ્યામાં કાર્યકરો ભેગા મળી જે નિર્ણય લેશે એ પાર્ટીને ભોગવવું પડશે। એટલા માટે અમારો એક જ નારો છે કે ઉમેદવાર હટાવો અને ભાજપા જીતાવો। અને અમે મોદી સાહેબને પણ અમે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ, આ હિંમતનગર તાલુકા સાબરકાંઠા જે સીટ જો કદાચ જીતવી હોય તો ખરેખર આ ઉમેદવારને હટાવવો જ પડશે। અને ઉમેદવાર નહીં હટે તો સાહેબ આપનું કમર વચ્ચે કરમાઈ જશે। એટલા માટે અમારો એક જ નારો છે કે ઉમેદવાર હટાવો, ભાજપ જીતાવો। જો ઉમેદવાર બદલાય અને જો બીજો ઉમેદવાર કોઈ પણ કાર્યકરનો ઉમેદવાર આવશે તો અમે 5 લાખની લીડથી ઉમેદવાર જીતીને અમે દિલ્હી પહોંચવાની જવાબદારી અમે કાર્યકરો લઈએ સાહેબ। અને દરેકને અમે 2000 પોસ્ટ કાર્ડ છે, સાબરકાંઠા, અરવલ્લી દરેકનું પોસ્ટ કાર્ડ આપવામાં આવે છે। 2000 પોસ્ટ કાર્ડ અમે બનાવડાવ્યા છે। એટલા માટે આયાતી ઉમેદવાર નહીં ચાલે, ઉમેદવાર બદલો, ભાજપા જીતાવો, અમારો એક જ નારો છે। આગળનો કાર્યક્રમ એ છે સાહેબ કે અમારા કોઈ ભાજપ સાથે અમારે કોઈ વિરોધ નથી, કોઈ સરકારથી હંગાથી વિરોધ નથી। અમારી આગળની રણનીતિ જો અમારી સરકાર નહીં સોંપે તો અમારી આગળની રણનીતિ બધા કાર્યકરો ભેગા મળી અને જે રણનીતિ નક્કી કરીએ એ આપણે જણાવશું। પોસ્ટ કાર્ડ અમારે લખવામાં આવે છે દરેક જિલ્લા, દરેક કાર્યકર, દરેકને અમે રજૂઆત કરીએ છીએ। અમે અધ્યક્ષને પણ રજૂઆત કરીએ છીએ કે એક જ પોસ્ટ કાર્ડમાં એક જ છે કે ભાઈ ઉમેદવાર હટાવો, ભાજપા જીતાવો। એ જ લિખિત અમે બધા ભાજપના કાર્યકર્તા છીએ। અમારો એક જ નારો છે, બસ બધા પોસ્ટ કાર્ડમાં એક જ ઉમેદવાર હટાવો, ભાજપા જીતાવો, આ જ પોસ્ટ કાર્ડ પોસ્ટ કાર્ડ દરેક જગ્યાએ મોદી સાહેબ શ્રીને, સરકાર શ્રીને, અમારા જે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનું છે, અધ્યક્ષને આપવાનું છે, દરેકને આપવાનું સાહેબ। એટલા માટે અમે પોસ્ટ કાર્ડ 2000 પોસ્ટ કાર્ડ અમે વિતરણ કરવાના છે આજની તારીખે। ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાની ખેડ નહીંના નારા લાગ્યા અને ઉમેદવાર બદલવાની માંગ સાથે કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઉમેદવાર નહીં બદલાય તો ભાજપે પરિણામ માટે તૈયાર રહેવું પડશે, કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી હતી। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।